હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર। આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે લઈને આવી ગયા છીએ। તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો નવી ભરતી કઈ છે, કયા વિભાગમાં છે, કેના માટે છે, કેટલી એની લાયકાત છે, કેટલો એનો પગાર છે, શું એનું આ બધી ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવીને આવી અવનવી માહિતી તમને સુધી આપણે પહોંચાડતા રહીએ। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો એનો જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો, 366-20-25-26 પેટા હિસાબનીશ અને વર્ગ 3 પેટા હિસાબનીશ ઓડિટર માટેની આ ભરતી છે। તો એની માટેની આપણે વેબસાઇટ જોઈ શકીએ છીએ। https://ojas.gujarat.gov.in પર તમે જઈને ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને તમે ફોર્મ પણ ભરી શકો છો। અને મંડળની વેબસાઇટ જોઈએ તો hgssb.gujarat.gov.in પર જઈને તમે નોટિફિકેશન મેળવી શકો છો। આપણે જોઈ શકીએ છીએ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની કુલ 321 જગ્યાઓ અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની કુલ 105 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। બરાબર છે, ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। તો ઉમેદવારોએ ojas.gujarat.gov પર જઈને 17/11/2025ના રોજ 14 કલાકથી 30/11/2025ના રોજ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહે છે। બરાબર છે, તો તમે આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। બરાબર છે, અને સૂચના પણ તમે મંડળની વેબસાઇટ પર જઈને તમે મેળવી શકો છો। બરાબર છે, ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની સાથે જ રાખવાના રહેશે। અરજીપત્રક જે તે પ્રમાણપત્રો દર્શાવવા મુજબની જરૂરી વિગતો ભરવાની રહે છે। આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC, ST, SC, BC, EWS, દિવ્યાંગ લાગુ પડતું હોય તો, માજી સૈનિક લાગુ પડતું હોય તો। બરાબર, ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે। આથી ઓનલાઈન અરજી પત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે। જગ્યાની વિગતો વાત કરી લઈએ તો આપણે જગ્યાની વાત કરી લઈએ છીએ। તો પેટા હિસાબનીશ માટે 321 જગ્યાઓ છે અને આ અલગ અલગ કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે। બરાબર, એ તમે જોઈ લેજો। અને હિસાબનીશ અને તિજોરી નિયામક માટેની વાત કરી લઈએ તો 105 જગ્યાઓ રાખવામાં આવેલી છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 426 જગ્યાઓ આપેલી છે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે અનામત આપવામાં આવેલું છે। આ તમે જોઈ શકો છો, દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। બરાબર, એટલે આની ભરતી દિવ્યાંગ વ્યક્તિની ભરતી અલગથી ચાલી રહી છે, એટલા માટે આમાં જગ્યા અનામત રાખવામાં આવેલી નથી। બરાબર છે, તમે જોઈ શકો છો, આમાં જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે આમાં જગ્યા આપવામાં આવેલી નથી। આ માત્ર જનરલ માટેની છે। બરાબર છે, સામાન્ય માણસો માટે। નાગરિકતાઓની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભારતીય સામાન્ય નિયમો પ્રમાણે રાષ્ટ્રીય ધરાવતો હોવો જોઈએ। બરાબર, વય મર્યાદાની વાત કરીએ તો 30/11/2025ના રોજ ઉમેદવારે 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। બરાબર છે, અને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર અમુક કેટેગરી અને વય મર્યાદાની અંદર છૂટછાટ મળી રહી છે। તમે જોઈ શકો છો, અહીંથી અલગ અલગ કેટેગરીને અલગ અલગ પ્રમાણે છૂટછાટ મળી રહે છે। કોઈકને 5 વર્ષની છે અને 10 વર્ષની પણ છે। વધુમાં વધુ 20 વર્ષની છૂટછાટ મળી શકે છે, તમે જોઈ શકો છો। બરાબર, પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ પેટા હિસાબનીશ માટે 5 વર્ષનો ફિક્સ પે રહેશે 26,000 અને 5 વર્ષ પછી નિયમ અનુસાર 25,500થી 81,100 લેવલ 4 મુજબ મળવાપાત્ર રહે છે। અને હિસાબનીશ ઓડિટર માટે 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે 49,600 અને 5 વર્ષ પછી નિયમ અનુસાર રહેશે 39,900થી 1,26,600 પે લેવલ 7 મુજબ રહે છે। બરાબર છે, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ। બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો બેચલર ઓફ કોમર્સ અથવા તો બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે અથવા તો બેચલર ઓફ આર્ટ્સ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ અથવા તો મેથેમેટિક્સની જોડે
એ લોકોએ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, બરાબર છે, અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની અંદરથી પાસ કરેલું હોવું જોઈએ, બરાબર છે. અહીંયા એક નોંધ લેવાની છે કે BSc અથવા MSc કરેલા ઉમેદવારોને આમાં લાયક ગણવામાં આવતા નથી, એટલે એ લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં, બરાબર છે. ઉમેદવારોએ જાહેરાતમાં સૂચવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ, કટ ઓફ ડેટ, મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખ ગણવામાં આવે છે. એટલે જે કોઈ પણ વ્યક્તિ હાલમાં કોલેજ ચાલુ છે અને ફોર્મ ભરી રહ્યા છે તો એમનું રિઝલ્ટ જલ્દીથી જલ્દી આવે, એટલે કે જ્યારે મુખ્ય પરીક્ષા આવે ત્યાં સુધીમાં તેમનું રિઝલ્ટ આવી જવું જોઈએ, બરાબર છે. અને અહીંયા બીજો પણ મુદ્દો છે કે ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવારોને, બરાબર છે. પછી આપણે આગળ વાત કરીશું દિવ્યાંગ ઉમેદવાર માટે. જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર આમાં ફોર્મ ભરી રહ્યા છે, બરાબર છે, તો ત્યારે તેઓને બિન અનામત ધોરણે લાગુ પડશે, કારણ કે આની અંદર દિવ્યાંગ વ્યક્તિઓની જગ્યા રાખવામાં આવેલી નથી. એટલે જો દિવ્યાંગ વ્યક્તિ આમાં ફોર્મ ભરે છે તો તેને જનરલમાં ગણવામાં આવે છે, બરાબર છે, એટલે એને લાભ નહીં મળે. માજી સૈનિકની વાત કરીએ તો નિયમ અનુસાર 10% જગ્યાઓ માજી સૈનિક કેટેગરી માટે પસંદ થયેલ ઉમેદવારોને સંબંધિત જે તે કેટેગરી, બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 10% અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે, બરાબર છે, માજી સૈનિકો માટે. વિવિધ રીતે વિધવા ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારે વિધવા હોય તો અરજીપત્રકમાં કોલમ સામે હા અવશ્ય લખવું, અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવાનું રહે છે, બરાબર છે. MCQ એ જે માર્ક્સ મેળવે છે એ વિધવા ઉમેદવારોને 5%નું ગુણ ઉમેરી આપવામાં આવશે, પરંતુ તેઓને નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઈએ, બરાબર. અને તે અંગે મંડળ માંગે ત્યારે તમામ પુરાવાઓ અસલમાં રજૂ કરવાના રહે છે. જો કોઈ વિધવા ઉમેદવાર હોય તો જે લોકો એ વિધવા ઉમેદવાર જેટલા ગુણ મેળવે છે એના 5% ગુણ એમને મળવાપાત્ર રહે છે, બરાબર છે. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવાની વાત કરીએ તો આટલી રમતોની અંદર તમે જો રમત રમેલા છો અને તમે કયા લેવલ સુધી રમે છો, એટલે કે રાષ્ટ્રીય લેવલ અથવા આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા સુધી તમે રમેલા છો તો તમને 5% વધારાના ગુણ મળવાપાત્ર રહે છે. જેટલા તમે મેળવો છો એના 5% વધારાના ગુણ મળવાપાત્ર રહે છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અથવા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ તો છેલ્લી તારીખ 30/11/2025ની તારીખ ગણવામાં આવે છે, બરાબર છે. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ, બરાબર. તો પણ તમને કોમ્પ્યુટરની જાણકારી છે તેમ માની લેવામાં આવે છે, અથવા અલગથી કોઈ કોર્સ કરેલા હોય તો પણ ચાલે. અરજી કરવાની રીત. અરજી ક્યારથી શરૂ થાય છે, બરાબર છે, 17/11/2025ના રોજ બપોરના 14 કલાકથી 30/11/2025ના રોજ દરમિયાન ojas.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરાબર છે. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટેની જાણકારી. અહીંથી તમે આ પ્રકારે તમને બતાવી છે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો, બરાબર. તમારી વેબસાઇટ પર જવાનું રહેશે, ઓનલાઈન એપ્લાય એપ્લિકેશન પર જઈને એપ્લાય પર ક્લિક કરવાનું, એ પ્રકારે માહિતી અહીં આપેલી છે. અને આપણે પણ અલગથી વિડીયો બનાવી દઈશું કે તમારે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું, બરાબર છે. પરીક્ષા ફીની વાત કરી લઈએ. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરી શકો છો. પરીક્ષા ફી. સામાન્ય વહીવટ વિભાગના 31/1/2024ના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ છે, બરાબર છે. બિન અનામતની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા છે અને મુખ્ય પરીક્ષા માટે 600 રૂપિયા છે. અનામત કેટેગરીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને મુખ્ય પરીક્ષાઓ માટે 500 રૂપિયા ફી આપવામાં આવેલી છે, બરાબર છે. અને તમે નીચે જોઈ શકો છો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવેલી છે. એટલે કે આ પૈસા તમે જે ફી ભરી રહ્યા છો એ માત્ર એક ડિપોઝિટ માટે છે. જો તમે એક્ઝામ આપવા જાઓ છો તો તમને પૈસા રિટર્ન મળી જશે, અને જો તમે એક્ઝામ આપવા જતા નથી તો એ પૈસા તમને પાછા મળતા નથી, બરાબર. એટલે કે તમારી ફી જમા થઈ જાય છે. એ પણ તમે જોઈ શકો છો ફીની તારીખ છેલ્લી છે 2/12/2025ના રોજ સુધી તમે ફોર્મની ફી ભરી શકો છો. એના પછી તમે ફી ભરી શકતા નથી અને તમારું ફોર્મ કેન્સલ થઈ જાય છે, બરાબર. ઉમેદવારોએ ફીની રસીદની પ્રિન્ટઆઉટ અથવા રસીદ ફરજિયાતપણે મેળવેલી લઈ સાચવીને રાખવાની રહે છે, બરાબર. જે ફીની પહોંચાવે છે તે તમારે રાખવાની રહે છે. પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો આપણે પરીક્ષા પદ્ધતિ MCQ
MCQ રહેશે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારની CBRT OMR કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ, બરાબર. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન એટલે કે કમ્પ્યુટર બેઝડ રહેવાની રહે છે. પ્રથમ આવશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન આવશે, પછી આવશે ભાગ 2 ની અંદર મેઇન એક્ઝામિનેશન એટલે કે રિટર્ન આવશે, જે તમારે લખવાના રહે છે, બરાબર છે. નિયમ અનુસાર આપણે અહીંથી જોઈ લઈએ છીએ, બરાબર છે. MCQ ઓબ્જેક્ટિવ રહેશે, જે 150 માર્ક્સનું પેપર રહે છે. 2 કલાક માટે તમને ટાઈમ આપવામાં આવશે અને જનરલ સ્ટડીઝનું પેપર રહેશે, બરાબર છે. અને એની પછી આવશે મેઇન એક્ઝામિનેશન આવશે, જેમાં 2 પેપર આવશે, ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજના પેપર આવશે, બરાબર છે. એને તમને 100 માર્ક્સનું પેપર રહેશે, 3 કલાકનો સમય આપવામાં આવશે. અને બીજું પેપર આવશે અકાઉન્ટન્સી અને ઓડિટિંગ એક્સેટ્રા, બરાબર. 100 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાક આપવામાં આવશે. અને આ પેપર તમારે લખવાના રહે છે, ડિસ્ક્રિપ્ટિવમાં આવશે, બરાબર છે. અને પરીક્ષાનું આયોજન, તો આ પ્રકારની છે માહિતી. સિલેબસની આપણે વિગતે ચર્ચા કરીશું અલગથી બીજા વિડીયોમાં. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણને કમેન્ટ કરી શકો છો, આપણે તમને રિપ્લે જરૂરથી આપીશું. અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હજી પણ તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ તો આપણે કમેન્ટ કરી શકો છો, આપણે જરૂરથી રિપ્લે આપીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.